जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज આપણે બનાવશું ખમણ। મેં આ પેકેટવાળો લોટ લીધો છે, 250 ગ્રામનું પેકેટ છે। હવે તેમાં નાખશું આપણે પાણી નાખી હલાવતા જાઓ। તેમાં નાખીશું આપણે મીઠું, 1 ચમચી ખાંડ ને तेल नाखीशू 1 पाव। તેને કરીશું મિક્સ। લોટને હવે આપણે 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દીધો। હવે તેમાં નાખીશું આપણે લીંબુ, અડધું લીંબુ નાખીશું આપણે। હવે આપણે નાખીશું અડધી ચમચી ખાવાનો સોડા। હવે આપણે ડીશમાં તેલ લગાડી દીધું છે। હવે આ બેટર નાખીશું આપણે। જો આપણે બેટર હવે નાખી દીધું છે। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં આ ડીશ મૂકીશું। હવે આપણે કવર કરીને ઢાંકી દઈશું। વચ્ચે આપણે એકવાર ચેક કરીશું કે ખમણ બનીને તૈયાર થઈ ગયા છે કે નહીં। સાકુની મદદથી આવી રીતના કરી જોયું તો આપણા ખમણ બની તૈયાર થઈ ગયા છે। જો સાકુમાં ચોખ્ખી સાકુ આવે છે, જોઈ। હવે આપણે સાકુની મદદથી ખમણને કાપીશું। પ્લેટમાં ફેરવીશું। હવે એમાં નાખીશું આપણે પાણી। આપણે આ પાણી બનાવેલું છે, પાણી નાખીશું ખમણનું। હવે નાખીશું આપણે કોથમરી ઉપર। જો ખમણ કેવા રૂરેખા પોસા થયા છે, જો તમે જોઈ શકો છો। તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હાલો ખમણ ખાવા। જય દ્વારકાધીશ।